तो मित्रों आजना अपना लेक्चरनी अंदर एकाउंट में बीजू चेप्टर है व्यवहारों द्वि असर अने खाताना प्रकार अथवा व्यवहारनी बेवड़ी असर। तो आपणे मित्रों द्विनोदी नामा पद्धति भणीए छीए। एमां द्विनो अर्थ थाय बे। आ पद्धतिनी शोध ईस्वीसन 1494 में इटालीना पादरी ल्यूका पेसियोलीए करी हती। द्विनोदी नामा पद्धति में दरेक व्यवहारनी बे असर होय छे। एक असर उदार असर अने बीजी असर जमा असर तरीके ओळखवामां आवे छे। जेटली रकमथी उदार असर आपवामां आवे छे एटली ज रकमथी जमा असर आपवामां आवे छे। पण उदार अने जमानी आपणे चर्चा करीए पहेला व्यवहारो समजी लईए तो ये समझवामां बहुत सरलता रहेशे। तो पहलुं छे धंधाकीय व्यवहार। बे के तेथी वधु व्यक्तिओ वच्चे वस्तु के सेवानी रोकड़ के उधारमा फेरबदली एने व्यवहार कहेवाय। तो धंधाकीय व्यवहार बिजनेस ट्रांजेक्शन। बिजनेस एटले धंधाकीय अने ट्रांजेक्शन एटले व्यवहार। मित्रों कोईपण प्रकारनो व्यवहार होय ओछामां ओछा बे व्यक्तिनी जरूर पड़े। तो व्यवहार एटले बे के तेथी वधु व्यक्तिओ वच्चे थती लेवड़ देवड़, पछी मालनी होय, सेवानी होय के मिलकतनी होय ए व्यवहार छे। अने ए जे व्यवहारनी अंदर लेवड़ देवड़ जोवा मळे, खरीदी वेचाण, मालनुं वेचाण, सेवानुं वेचाण, खरीदी एवा व्यवहार जोईए। अने ए जे धंधाकीय व्यवहार छे एमां फेरबदली थाय। दाखला तरीके आ पेन मैं तिथि बुक स्टोर्स मांथी खरीदी तो पहला एनो मालिक तिथि बुक स्टोर्स हतो। हवे आ पेननो मालिक हूँ छुं એટલે માલિકીની અંદર પણ લેવડ દેવડ થાય, નાણાંની પણ લેવડ દેવડ થાય। મેં 40 રૂપિયા ચૂકવ્યા, એને 40 રૂપિયા મળ્યા તો અમારા બે વચ્ચે નાણાંની લેવડ દેવડ થઈ। તો એ ધંધાકીય વ્યવહાર છે। હવે જે ધંધાકીય વ્યવહાર છે એના મુખ્ય બે પ્રકાર છે। એક આર્થિક વ્યવહાર અને બીજો બિન આર્થિક વ્યવહાર। आर्थिक व्यवहार ने अंग्रेजी में इकोनॉमिक ट्रांजेक्शन तरीके ओळखवामां आवे छे। जे व्यवहारनुं नाणांनुं मूल्य आंकी शकाय अथवा ज्यां नाणांनी लेवड तात्कालिक अथवा भविष्यमां थवानी होय तेने आर्थिक व्यवहार कहे छे। तो मित्रों एवो कोईपण व्यवहार के जेनुं मूल्य नाणांमां आंकी शकाय। दाखला के आ पेन खरीदी तो 40 रुपया में खरीदी तो पेन નું મૂલ્ય નાણામાં આપવામાં આવ્યું। 2000 લાઇટ બિલ ચૂકવ્યું તો લાઇટ બિલ નું મૂલ્ય નાણાની અંદર આંકવામાં આવ્યું। તો જે વ્યવહારનું મૂલ્ય નાણામાં આંકી શકાય અથવા જે વ્યવહારની અંદર તાત્કાલિક નાણાની લેવડ દેવડ થતી હોય। ઘણી વખત મિત્રો આપણે ખરીદી કરવા જઈએ તો ખરીદી કરતી વખતે પહેલા પૈસા આપી દઈએ એટલે તાત્કાલિક નાણાની લેવડ દેવડ થતી હોય। જેમ કે પેટ્રોલ પુરાવા ગયા તો પેટ્રોલ અંતર પૈસા ચૂકવે એટલે એ વ્યવહાર વખતે એને તમને પેટ્રોલ આપે, તમે એને રોકડા પૈસા આપ્યા તો નાણાંની લેવડ દેવડ થઈ ગઈ, માલની લેવડ દેવડ થઈ ગઈ। તો જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય અથવા જે વ્યવહારમાં તાત્કાલિક નાણાંની ચૂકવણી થતી હોય અથવા ભવિષ્યમાં નાણાંની ચૂકવણી થવાની હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય। ઘણી વખત આપણે ઉધારમાં પણ વસ્તુ ખરીદતા હોઈએ। આપણા ઘરની પાસે કોઈ કરિયાણા દુકાન હોય ને ઓળખીતો હોય તો કરિયાણું આપણે આજે ખરીદીએ અને કહીએ કે એક અઠવાડિયા પછી પૈસા આપીશ તો હું તને પહેલી તારીખે પૈસા આપીશ। તો ખરીદી 18 તારીખે થઈ અને પૈસા તમે પહેલી ઓગસ્ટે આપવાના છો તો એ ઉધાર વ્યવહાર છે। દાખલા કે 2000 નું કરિયાણું ખરીદી તો 2000 નું મૂલ્ય નાણાંમાં આપવામાં આવ્યું, તરત જ લેવડ દેવડ થઈ तो ये आर्थिक व्यवहार है। तो जे व्यवहार मूल्य नाणांमां आंकी शकाय अथवा जे व्यवहार में तात्कालिक नाणांनी लेवड़ देवड़ थती होय अथवा जे व्यवहार में भविष्य में नाणांनी लेवड़ देवड़ थवानी होय तो ये व्यवहार है आर्थिक व्यवहार। अने जे हिसाबी चौपड़ा है मित्रों एनी अंदर आर्थिक व्यवहारनो ज हिसाब लखवामां
એકાઉન્ટન્ટ હોય, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, આમાંથી ઘણાના પિતા ધંધો કરતા હશે તો હિસાબ લખતા હશે, તો એમના ધંધામાં ફક્ત આર્થિક વ્યવહારનો જ હિસાબ લખવામાં આવે છે. હવે એ જે આર્થિક વ્યવહાર છે એમાં પાછા પ્રકાર આવે: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. તો હવે સમજીએ રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર જે વ્યવહારમાં માલ કે મિલકતના ખરીદ વેચાણ વખતે તાત્કાલિક નાણાંની લેવડ દેવડ થતી હોય તેને રોકડ વ્યવહાર કહે છે. તો મિત્રો, જે પણ તમે વ્યવહાર કરો એમાં માલ કે મિલકત, માલ અલગ છે, મિલકત અલગ છે. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એને માલ કહેવાય. જેમ કે સાબરડેરી માટે દૂધની વસ્તુ માલ કહેવાય. રાધિકા શોપર્સ પેલેસ વાળા માટે કપડાની વસ્તુ માલ કહેવાય. ઈડરિયા બૂટ ચંપલ વાળા માટે બૂટ ચંપલ એના માટે માલ કહેવાય. જનતા કિરાણા સ્ટોર્સ માટે કરિયાણું એ માલ કહેવાય. મિલકત અલગ છે. જે વ્યવહાર, જે પણ વસ્તુ કે સેવા હોય એના પર આપણો અધિકાર હોય, જેનું નાણાકીય મૂલ્ય હોય અને એ વસ્તુ ધંધાની માલિકીની હોય, મિલકત છે. તો રોકડ વ્યવહાર એટલે શું? એને ઇંગ્લિશમાં કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય. તો જે વ્યવહારમાં માલના ખરીદ કે વેચાણના સમયે તાત્કાલિક નાણાંની ચૂકવણી થતી હોય એવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. દાખલા તરીકે તમે 100 રૂપિયા પેટ્રોલ પંપવાળાને ચૂકવ્યા તો પેટ્રોલ ખરીદી વખતે તાત્કાલિક તમે નાણાં ચૂકવ્યા, રોકડ વ્યવહાર છે. દાખલા તરીકે હું આ પેન 50 રૂપિયામાં ખરીદ્યું છું, મેં તાત્કાલિક પેલા 50 રૂપિયા ચૂકવ્યા, તો એ રોકડ વ્યવહાર છે. ટૂંકમાં તમે જ્યારે પેલાને માલનું ખરીદી કે વેચાણ કરો એ જ સમયે નાણાંની ચૂકવણી થાય, પછી રોકડા ચૂકવો કે ચેકથી ચૂકવો કે પેટીએમ દ્વારા ચૂકવો કે ગૂગલ પે દ્વારા તમે ચૂકવો, એ વ્યવહાર છે રોકડ. અને રોકડ વ્યવહારથી ફાયદો એ થાય કે બહુ ઉઘરાણીનો કોઈ પ્રશ્ન નહીં રહે, કોઈ દેવાદાર લેણદારનો સંબંધ પણ ઉપસ્થિત થશે નહીં. તો એ રોકડ વ્યવહાર છે. તરત જ તમે નાણાં ચૂકવી રહ્યા છો. ઉધાર વ્યવહાર જે વ્યવહારમાં માલ કે મિલકતના ખરીદ વેચાણ વખતે નાણાંની લેવડ દેવડ થતી ન હોય પરંતુ ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે લેવડ દેવડ થતી હોય તેને ઉધાર કે શાપ વ્યવહાર કહે છે. ઉધાર વ્યવહાર ઇંગ્લિશમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કહેવાય. ઇંગ્લિશ શબ્દો શીખતા રહેજો પાછા. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઉધારતા શાખનો વ્યવહાર. શાખ એટલે પ્રતિષ્ઠાનો વ્યવહાર. તો જે વ્યવહારમાં માલ કે મિલકતના ખરીદ વેચાણના સમયે નાણાંની લેવડ દેવડ તાત્કાલિક ન થતી હોય પરંતુ ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે લેવડ દેવડ થતી હોય તો એને ઉધાર કે શાખનો વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહારની અંદર કેવું હોય કે તમે વસ્તુ આજે ખરીદતા હો અને નાણાંની ચૂકવણી તમે ભવિષ્યમાં કરવાના હો. દાખલા તરીકે તમે 500 રૂપિયાની સ્ટેશનરી ખરીદો અને એને કહો હું તને 1 અઠવાડિયા પછી પૈસા ચૂકવીશ, તો એ ઉધાર વ્યવહાર કહેવાય. તમે કરિયાણું ખરીદવા ગયા, કરિયાણું આજે ખરીદ્યું અને 2 દિવસ પછી પૈસા ચૂકવવાના છો, તો એ ઉધાર વ્યવહાર છે. દાખલા કે 1000નો માલ સંજયને ઉધારમાં વેચ્યો, તો આપણે સંજયને ઉધારમાં વેચ્યો, મતલબ માલની લેવડ દેવડ થઈ ગઈ પણ નાણાં એ ભવિષ્યમાં તમને મળવાના છે. અને જ્યારે પણ મિત્રો તમે ઉધાર વ્યવહાર કરો છો ત્યારે એક દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. દેવાદાર લેણદાર એક સંબંધ ઊભો થાય. જે વ્યક્તિ ઉધારમાં વસ્તુ ખરીદે એ દેવાદાર બને અને જે વ્યક્તિને ઉધારમાં વસ્તુ કે સેવા વેચે એ વ્યક્તિ લેણદાર કહેવાય. દાખલા તરીકે આ પેન હું તિથિ બુક સ્ટોર્સમાં 40 રૂપિયામાં ઉધાર ખરીદું, હું પેન આજે ખરીદું તો હું તને આવતીકાલે પૈસા આપીશ,
તો પેન આજે મળી પણ નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થવાની છે, તો એ ઉધાર વ્યવહાર છે. હવે અહીંયા ઉધાર વ્યવહારમાં શું થયું? મેં ઉધારમાં પેન ખરીદી તો હું દેવાદાર થયો અને મારા પૈસા તિથિ બુક સ્ટોર્સ વાળાને આપવાના છે, એ વ્યક્તિ મારા માટે લેણદાર કહેવાય. એટલે ઉધાર વ્યવહારમાં એક દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. જે વ્યક્તિ ઉધારમાં વસ્તુ ખરીદે છે એ દેવાદાર બને છે અને જે વ્યક્તિ ઉધારમાં વસ્તુ કે સેવા વેચે છે એ લેણદાર બને છે. તો રોકડ વ્યવહારમાં શું હતું? માલ કે મિલકતના ખરીદ વેચાણના સમયે તમે તાત્કાલિક નાણાંની ચૂકવણી કરતા હતા. અહીંયા તમે માલ આજે ખરીદો છો પણ નાણાંની ચૂકવણી તમે ભવિષ્યમાં કરવાના છો, તો એને ઉધાર કે સાખનો વ્યવહાર કહેવામાં આવે છે. અન્ય વ્યવહાર, જે વ્યવહારમાં રોકડ કે ઉધારનું સ્વરૂપ જોવા મળતું ન હોય તેને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર કહે છે. દાખલા કે માલ ચોરાઈ જવો, માલ આગમાં નાશ પામવો. તો મિત્રો અમુક વ્યવહાર એવા હોય કે જેમાં રોકડનું કે ઉધારનું સ્વરૂપ જોવા ન મળે, મતલબ રોકડ વ્યવહાર પણ નથી કે ઉધાર વ્યવહાર પણ નથી, પણ છતાં પણ એ ધંધા માટે ખૂબ જ અગત્યનો વ્યવહાર છે. તેને અન્ય વિશિષ્ટ વ્યવહાર, અધર સ્પેસિફિક ટ્રાન્ઝેક્શન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે દુકાનની અંદર માલ પડ્યો હોય અને આગ લાગે અને 10,000નો માલ બળી ગયો, તો માલ તમારો બળી ગયો એટલે નુકસાન તો થઈ ગયું. હવે એના રોકડા પૈસા આવવાના નથી કે ભવિષ્યમાં પૈસા આવવાના નથી, એટલે ન રોકડ વ્યવહાર છે ન ઉધાર વ્યવહાર છે, તે અન્ય વિશિષ્ટ વ્યવહાર છે. કોઈ વેપારી હોય, એનો માલ ટ્રાન્સપોર્ટમાં આવતો બધો માલ પલળી જાય કે પૂરની અંદર તણાઈ જાય તો રોકડા પૈસા મળ્યા નથી કે ભવિષ્યમાં પૈસા મળવાના નથી, તો એ અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવાય. દાખલા તરીકે કોઈ ગરીબ આવ્યો અને તમે 100-200 રૂપિયાનો માલ એને દાનમાં આપ્યો, તો તમે દાન કરી દીધું, તો એ કંઈ ગરીબ તમને પૈસા આપવાનો નથી એટલે રોકડ વ્યવહાર નથી, કે ભવિષ્યમાં પૈસા આપવા આવવાનો નથી એટલે ઉધાર પણ નથી. તો માલ ચોરાઈ જવો, માલ આગમાં બળી જવું, તો એવા વ્યવહાર છે અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવામાં આવે છે. બિન આર્થિક વ્યવહાર, જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય તેને બિન આર્થિક વ્યવહાર કહે છે. બિન આર્થિક એટલે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. તો મિત્રો એવા કોઈ પણ વ્યવહારો છે કે જેનું મૂલ્ય તમે નાણાંમાં નથી નાખી શકતા અથવા એ વ્યવહાર વગર માલ કે મિલકતની કોઈ લેવડ દેવડ થતી નથી, એ બિન આર્થિક વ્યવહાર છે. દાખલા તરીકે તમારે માલ ખરીદવા તમે ઓર્ડર આપવા જાઓ, તમે તિથિ બુક સ્ટોર અને સ્ટેશનનો ઓર્ડર આપો, ફક્ત ઓર્ડર આપ્યો છે, એને તમને વસ્તુ નથી આપી, તમે એને પૈસા નથી આપે, લેવડ દેવડ નથી થઈ, તો પછી એવો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર કહેવાય. કારણ કે એમાં નાણાંની કોઈ લેવડ દેવડ થતી નથી કે માલ કે મિલકતની લેવડ દેવડ થતી નથી. આજે વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, એની અંદર શું હતું કે તમે ખરીદ વેચાણ વખતે માલ કે મિલકતની લેવડ દેવડ થાય છે. જ્યારે બિન આર્થિક વ્યવહારો એવા છે કે એનું મૂલ્ય નાણાંમાં ના આપી શકાય. દાખલા તરીકે અમદાવાદ માલ ખરીદવા માટે આયોજન કર્યું, તો તમારે અમદાવાદ માલ ખરીદવા તમે આયોજન કર્યું છે, હજી માલ નથી ખરીદ્યો, હજી લેવડ દેવડ થઈ નથી. એક વ્યક્તિને તમે નોકરીએ રાખ્યો, ફક્ત તમે નોકરીએ રાખ્યો, હજી પગાર નથી ચૂકવ્યો, મતલબ લેવડ દેવડ નથી થઈ, તો એવો જે વ્યવહાર છે એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. અને આવા વ્યવહારનું મૂલ્ય નાણાંમાં નથી આપી શકાતું, એટલે આવા વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તો આજના લેક્ચરની અંદર આપણે આર્થિક વ્યવહારની વાત કરી. તો જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય અથવા જે વ્યવહારની અંદર માલ કે મિલકતના ખરીદ વેચાણ વખતે તાત્કાલિક નાણાંની ચૂકવણી થતી હોય,
અથવા ભવિષ્યમાં ચૂકવણી થતી હોય એને આર્થિક વ્યવહાર કહેવાય. આર્થિક વ્યવહારના 3 પ્રકાર હોય: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. અને બિન આર્થિક વ્યવહાર એટલે કે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી અથવા જે વ્યવહારની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી એવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. અને બિન આર્થિક વ્યવહારની હિસાબી ચોપડી નોંધ થતી નથી. તો હવે મિત્રો ધંધાકીય વ્યવહારને એક આકૃતિ દ્વારા સમજીએ. ધંધાકીય વ્યવહાર બિઝનેસ ટ્રાન્ઝેક્શન, એમાં આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય, જે વ્યવહારમાં માલ કે મિલકતના ખરીદી કે વેચાણ વખતે નાણાંની ચૂકવણી તાત્કાલિક થતી હોય અથવા ભવિષ્યમાં ચૂકવવાની થતી હોય એ આર્થિક વ્યવહાર એટલે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. બિન આર્થિક વ્યવહાર જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાતું નથી અથવા એમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી એ બિન આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારની અંદર રોકડ અને ઉધાર વ્યવહાર હોય છે. રોકડ વ્યવહાર જેને કેશ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે, તો જે વ્યવહારમાં માલના કે મિલકતના ખરીદી કે વેચાણ વખતે તરત જ નાણાંની ચૂકવણી થતી હોય એ રોકડ વ્યવહાર છે. ઉધાર કે શાખનો વ્યવહાર, તો જે વ્યવહારની અંદર માલ કે મિલકતના ખરીદ વેચાણ વખતે નાણાંની ચૂકવણી થતી નથી પરંતુ ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે લેવડ દેવડ થાય છે એને ઉધાર વ્યવહાર કહે છે. અન્ય વ્યવહાર, તો જે વ્યવહારમાં રોકડ કે ઉધારનું સ્વરૂપ જોવા મળતું નથી એટલે ન રોકડ વ્યવહાર છે ન ઉધાર વ્યવહાર છે પરંતુ એ ધંધા માટે અગત્યનો વ્યવહાર છે તેને અન્ય વ્યવહાર અથવા અન્ય વિશિષ્ટ વ્યવહાર, માલ ચોરાઈ જવો, માલ બળી જવો, માલ દાનમાં આપવો વગેરે. હવે આંતરિક વ્યવહારની વાત કરીએ, એ પણ આર્થિક વ્યવહારનો જ એક ભાગ છે. આંતરિક વ્યવહારને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. તો જે વ્યવહારમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે. મિત્રો અમુક વ્યવહારો એવા છે કે જેમાં અન્ય પક્ષકારની જરૂર ના પડે, ફક્ત એક ધંધો જ હોય, બીજો કોઈ પક્ષકાર જ ના હોય, તો એવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે તમે કોઈ યંત્ર વસાવ્યું તો તમે યંત્ર વાપરવાના તો યંત્ર ઘસાશે, તો યંત્ર ઘસાતા યંત્રનું મૂલ્ય ઘટશે ને ઘસારો કહેવાય. તો ઘસારો એ આંતરિક વ્યવહાર છે કે ઘસારા માટે ફક્ત ધંધો જવાબદાર છે, અન્ય પક્ષકાર જવાબદાર નથી. તમારી પાસે જે એક્ટિવા છે કે જે બાઇક છે તમે વાપરશો તો એનું મૂલ્ય ઘટશે અને ઘસારો કહેવાય. તો એના માટે ફક્ત તમે જવાબદાર છો, એ માટે અન્ય પક્ષકાર જવાબદાર નથી. તો એ આંતરિક વ્યવહાર છે. કુદરતી આપત્તિમાં નુકસાન થવું, તો ઘણી બધી કુદરતી આપત્તિ આવે તો એને કારણે નુકસાન થઈ જાય તો એના માટે અન્ય પક્ષકારને તમે જવાબદાર ન ગણી શકો. તો એવા વ્યવહાર જે છે આંતરિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોરોનાનો સમય હોય અને સરકાર બધી દુકાનો બંધ કરાવી લોકડાઉન થઈ જાય તો ધંધાને નુકસાન થશે, પણ એ આંતરિક વ્યવહાર છે. તમે એના માટે કોઈ ગ્રાહકને દોષ નથી આપી શકતા. બાહ્ય વ્યવહાર, જે વ્યવહારો બંધો અને અન્ય પક્ષકારો વચ્ચે થતા હોય તેને બાહ્ય વ્યવહાર કહે છે. તો મિત્રો અમુક વ્યવહાર છે એમાં ઓછામાં ઓછા 2 પક્ષકાર હોય, વધુ ગમે તેટલા હોઈ શકે. દાખલા તરીકે હું તમને ટ્યુશન ભણાવું એ બાહ્ય વ્યવહાર કહેવાય, કારણ કે એક તરફ હું છું તો બીજી તરફ વિદ્યાર્થી છે, તો એ બાહ્ય વ્યવહાર છે. તમારે ત્યાં કોઈ નોકરી કરતો તમે એને પગાર ચૂકવ્યો તો ધંધો અને કર્મચારી 2 પક્ષકાર થયા. તમે લાઇટ બિલ ચૂકવ્યું તો તમે અને યુજીવીસીએલ 2 પક્ષકાર થયા.
હું આ પેન ખરીદવા જાઉં તો અહીંયા આ પણ બાહ્ય વ્યવહાર થશે. એક તરફ હું છું, બીજી બાજુ વેપારી છે, તો એ બાહ્ય વ્યવહાર થશે. મજૂરીની ચૂકવણી, પગાર ચૂકવ્યો, સ્ટેશનરી ખરીદી, માલ ખરીદ્યો, માલ વેચ્યો, આમાં ઓછામાં ઓછા બે પક્ષકાર જોવા મળશે. તો આવો જે વ્યવહાર છે એને બાહ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ધંધાકીય વ્યવહારમાં આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહારની ચર્ચા કરી. એમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. હવે પછીના ટોપિકની અંદર કોઈ પણ વ્યવહાર રોકડ છે કેવી રીતે તમે ઓળખશો, વ્યવહાર ઉધાર કેવી રીતે છે ઓળખશો, એની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે જે વ્યવહારો છે, આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક છે, એને ઓળખીશું. તો નીચેના વ્યવહાર આર્થિક કે બિન આર્થિક વ્યવહાર છે તે સમજાવો. 5000ની મિલકત ખરીદી, તો તમે 5000ની મિલકત ખરીદી તો તરત લેવડ દેવડ થઈ, તમારી પાસે મિલકત આવી. કાં તો અત્યારે તમે રોકડા આપશો તો ભવિષ્યમાં નાણાં આપવાના છે. એટલે જે મિલકત છે એનું મૂલ્ય નાણાંમાં આપવામાં આવ્યું છે, એટલે આ આર્થિક વ્યવહાર છે. સંજય 5000નો માલ રોકડેથી વેચ્યો, તો આપણે સંજયને 5000નો માલ રોકડેથી વેચ્યો છે. તો આ વ્યવહારમાં જે માલ છે એનું મૂલ્ય તમે જુઓ, નાણાંમાં આપવામાં આવ્યું છે. માલ વેચ્યો તરત લેવડ દેવડ થઈ જશે. તમારો માલ સંજયને મળ્યો હશે, એને તમને રોકડા આપે, તરત લેવડ દેવડ થાય છે. તો એ આર્થિક વ્યવહાર છે. ₹3000 મજૂરીના ચૂકવ્યા, તો જે મજૂર જોડે તમે મજૂરી કામ કરાયું હશે, તમે એને ચૂકવ્યા, તો ચૂકવેલા મતલબ તમને રોકડ આપી હશે અને મજૂરીનું મૂલ્ય 3000 આપવામાં આવ્યું છે, માટે આર્થિક વ્યવહાર છે. ₹8000 ભાડાના મળ્યા, તો તમે કોઈ વસ્તુ ભાડે આપી હશે અને તમને ભાડું મળ્યું, તો એ જે ભાડું છે એનું મૂલ્ય નાણાંમાં આપવામાં આવ્યું છે, તો એમાં પણ લેવડ દેવડ થઈ છે, એ પણ આર્થિક વ્યવહાર છે. ₹15000નું દેવું ચૂકતે કર્યું, તમારે કોઈને પૈસા ચૂકવવાના છે, તમે ઉધારમાં વસ્તુ ખરીદી હશે તો ઓછીના પૈસા લીધા હતા, તમારા માથા ઉપર દેવું હશે અને તમે દેવું ચૂકતે કર્યું, તો આ જે દેવું છે એનું મૂલ્ય નાણાંમાં આપવામાં આવ્યું છે, આ પણ આર્થિક વ્યવહાર છે. $10000ના માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો, એનો શબ્દ સમજો. અહીંયા ફક્ત તમે ઓર્ડર જ આપ્યો છે, એટલે લેવડ દેવડ નથી થઈ. અહીંયા તમે ખરીદેલું, ખરીદો એટલે માલ કે મિલકતની લેવડ દેવડ થાય, પણ અહીંયા માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો, ફક્ત ઓર્ડર આપ્યો, એટલે એને તમને માલ આપ્યો નથી, તમે એને પૈસા ચૂકવ્યા નથી, એટલે તમારા અને વેપારી વચ્ચે કોઈ લેવડ દેવડ થઈ નથી. અને જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આપી શકાતું નથી, તો જે વ્યવહાર થયો જ નથી, તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું, અહીંયા 5000 મિલકત ખરીદી, મિલકત ખરીદો એટલે લેવડ દેવડ થાય, તમારી પાસે મિલકત આવે, તમે એને પૈસા આપો, પણ અહીંયા તમે ફક્ત મિલકત ખરીદવાનું આયોજન, ફક્ત આયોજન કર્યું, હજી સુધી મિલકત નથી ખરીદી, એટલે હજી સુધી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. તો જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આપી શકાતું નથી, તો જે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થતી નથી,
તો એને બિન આર્થિક વ્યવહાર કહે છે. તો આ રીતે મિત્રો આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારને ઓળખતા શીખ્યા.